नमस्कार विद्यार्थी मित्रों, श्री सत्यप्रकाश विद्यापीठ तरफ यूट्यूब चैनल माध्यमथी शिक्षण कार्य आपवामां आवी रह्युं छे। तेमां हुं वावरियानी आप सौનું हार्दिक स्वागत करूं छुं। आज आपणे ધોરણ 7 सेमेस्टर नंबर 2 અને पाठ नंबर 7 प्रादेशिक संस्कृतिનું ઘડતર છે એના વિશેની માહિતી છે મેળવવાની છે। આની પહેલાના વિડિયો લેક્ચરમાં આપણે છે એ ભારતના તહેવારો અને ઉત્સવો સાથે સાથે મેળાઓ વિશેની જે ઉપર છેની માહિતી છે એની વાત કરેલી હતી। આજે આપણે આ વિડિયો લેક્ચરમાં છે એ ભારતના જે શાસ્ત્રીય નૃત્ય છે એવા મુખ્ય 6 જેટલા નૃત્ય વિશેની માહિતી છે એ મેળવવાની છે કે ભારતના અમુક પ્રખ્યાત જે નૃત્ય છે એમાંના 6 નૃત્ય વિશેની માહિતી આપણને આપેલી છે જે શાસ્ત્રીય નૃત્ય તરીકે ઓળખવામાં આવે છે। તો આપણે બધાને ખ્યાલ છે કે કયું રાજ્ય કયા નૃત્ય માટે પ્રખ્યાત છે। ધોરણ 6 માં પાઠ નંબર 14 છે વિવિધતામાં એકતા, એમાં તમે લોકો છે એ માહિતી ભણી ગયા છો કે કયા રાજ્યનું કયું નૃત્ય છે એ પ્રખ્યાત છે। ગુજરાત હોય તો ગરબા હોય, રાજસ્થાન હોય તો ઘુમર હોય, પંજાબ હોય તો ભાંગડા હોય, મહારાષ્ટ્ર હોય તો લાવણી હોય, કથક હોય તો ઉત્તર પ્રદેશ હોય, કથકલી હોય તો કેરળ હોય, ભરતનાટ્યમ હોય તમિલનાડુ, ત્યાર પછી કુચીપુડી તો કે આંધ્રપ્રદેશ, અસમ તો કે બિહુ, આવા અલગ અલગ રાજ્યના અલગ અલગ નૃત્ય છે પ્રખ્યાત છે। મણિપુરી હોય તો પછી મણિપુર રાજ્યનું મણિપુરી નૃત્ય છે પ્રખ્યાત છે। એક પછી એક રાજ્ય વિશેના નૃત્ય વિશેની માહિતી તમે જાણો છો। અહીંયા આપણે એના વિશે વિગતવાર માહિતી છે મેળવવાની છે। 6 મુખ્ય જે આપણા શાસ્ત્રીય નૃત્ય છે એના વિશેની માહિતી આપણને અહીંયા ધોરણ 7 ના સિલેબસમાં આપેલી છે, જેના વિશેની માહિતી છે આજના આ વિડિયો લેક્ચરમાં આપણે મેળવવાના છે। તો શરૂ કરીએ સૌપ્રથમ પ્રવૃત્તિમાં। ગુજરાતના જિલ્લામાં યોજાતા મેળાઓ વિશેની વિશેષ જાણકારી મેળવવા ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પ્રકાશિત બાલ સૃષ્ટિનો ઓગસ્ટ 2016 નો મેળા વિશે અંક મેળવીને વાંચો કે જેમાં ગુજરાતના પ્રખ્યાત મેળાઓ છે કે જેની આપણને જિલ્લો અને નામ જ આપેલા છે પાઠ્યપુસ્તકમાં। આગળ વિડિયો લેક્ચરમાં આપણે છેલ્લે જોયું છે એના વિશેની માહિતી તમને છે એ બાલ સૃષ્ટિનો જે ઓગસ્ટ 2016 નો અંક છે એમાંથી મળી રહેશે। તરણેતરનો મેળો હોય તો પછી સુરેન્દ્રનગર આવે, ભવનાથનો મેળો હોય તો જુનાગઢ આવે, પછી જે વૌઠાનો મેળો અને સરખેજનો મેળો હોય તો અમદાવાદ આવે, રૂપાલનો મેળો છે પલ્લી ગાંધીનગરમાં આવે, પછી માધવપુરનો મેળો છે માધવપુર પોરબંદરમાં આવે, પછી જે પણ કાંઈ છે ચિત્ર વિચિત્ર મેળો છે સાબરકાંઠામાં આવે, અંબાજીનો મેળો છે બનાસકાંઠામાં આવે, શામળાજીનો મેળો છે શામળાજી અરવલ્લીમાં આવે, એવા જે મહેસાણાના ઉર્સ મુબારકનો મેળો છે મહેસાણામાં આવે, અલગ અલગ મેળાઓ વિશેની ઉપર છેલ્લી માહિતી છે આની પહેલાના વિડિયો લેક્ચરમાં જોઈશું। આજે હવે આપણે જે ભારતના મુખ્ય શાસ્ત્રીય નૃત્ય વિશેની વાત છે કરવાની છે। જો એ ભારતના મુખ્ય શાસ્ત્રીય નૃત્ય, કારણ કે આ તો વિવિધતાઓનો દેશ છે, જેટલી વિવિધતાઓ વિશેની વાત કરીએ એટલી ભારત દેશ માટે ઓછી। તો એ વિવિધતાઓમાં એક વિવિધતા છે આપણા શાસ્ત્રીય નૃત્ય, જે પ્રમુખ 6 નૃત્યો છે એ। જો એ ભારતીય સંસ્કૃતિનું એક વિશિષ્ટ અંગ તેના શાસ્ત્રીય નૃત્યો પણ છે। ભારતીય સંસ્કૃતિ એટલે શું? જીવન જીવવાની જીવન જીવવાની કલા, એને કહે સંસ્કૃતિ। વિશિષ્ટ અંગ તેના શાસ્ત્રીય નૃત્ય છે। આ શાસ્ત્રીય નૃત્યો ધર્મ સાથે સંકળાયેલા રહે। આપણે ભારતના પ્રમુખ શાસ્ત્રીય નૃત્ય વિશેનો અભ્યાસ કરવાનો છે। દરેક શાસ્ત્રીય નૃત્ય છે અલગ અલગ ધર્મ સાથે જોડાયેલા હોય છે। એમાં ભારતના જે પ્રમુખ 6 શાસ્ત્રીય નૃત્ય છે એના વિશેની માહિતી આપણે મેળવવાની છે। એમાં કથકલી છે, પછી કુચીપુડી છે, કથક છે, એ 3 આવશે। પછી બીજા છે બિહુ છે, મણિપુરી અને જે પણ કાંઈ છે એ ભરતનાટ્યમ, આ 3 બીજા આવશે। તો એ 6 નૃત્ય વિશેની વાત આપણે આજના વિડિયો લેક્ચરમાં કરવાની છે। કથક શબ્દ કથાઓ પરથી ઉતરી આવ્યો છે। પૂછાય છે કે પરીક્ષામાં એક વાક્યમાં ખાલી જગ્યામાં MCQમાં કે કથક છે એ કોના ઉપરથી ઉતરી આવ્યો છે? તો કે કથાઓ પરથી જે કથક ઉતરી આવેલો છે। કથાકાર પોતાના હાવભાવ અને સંગીતની કથાને અલંકૃત કરતા, કથાકાર જે કથા કરનાર વ્યક્તિઓ છે પોતાના ચહેરાના હાવભાવ જેને આપણે એક્સપ્રેશન કહીએ છીએ એ અલંકૃત કરતા, તો કે દર્શાવતા। કથન કરે તો કથક કહાર વ્યક્તિ જાણીતી છે। જે વ્યક્તિ કથન કરે, જો કથન કરે તો કથક કહાર, જે વ્યક્તિ કથન કરી શકે એને કથક કહી શકાય એવી પંક્તિ છે એ જાણીતી છે। ખાસ કરીને 15મી અને 16મી સદીમાં ભક્તિ આંદોલનના પ્રચારને કારણે ઉત્તર ભારતમાં કથકનો ખૂબ જ વિકાસ થયો। 15મી અને 16મી સદી આપણને બધાને ખ્યાલ છે, 1401 એટલે 15મી સદી અને 1501 થી 1600 એટલે 16મી સદી, એ સમયગાળા દરમિયાન જે ભક્તિ આંદોલન થયા
ભક્તિ આંદોલન જે થયા ધર્મ વિશેના કુરિવાજો દૂર કરવા માટે અને લોકોને ધર્મ શું છે એ સમજાવવા માટે આંદોલન ભક્તિ આંદોલનો કહેવાય. એમાં નરસિંહ મહેતા છે, મીરાબાઈ છે, કબીર છે, નાનક છે, આ બધા સંતો અને સુધારકો વિશે આપણે આગળના પાઠમાં જોઈ ગયા છે. તો એ સમયગાળા દરમિયાન ઉત્તર ભારતમાં કથક નૃત્ય છે એનો ખૂબ જ વિકાસ થયો. કથકના વિષયોમાં રાધા અને શ્રી કૃષ્ણની કથાઓ જે રાસલીલા કહેતા એનો વધારે સમાવેશ થાય છે. કથકમાં કોનો સમાવેશ વધારે થાય છે કે જે ભગવાન કૃષ્ણની રાસલીલાઓ છે એનો સમાવેશ કથકમાં છે વધારે કરવામાં આવે છે. તો કથક છે એ ઉત્તર ભારતમાં ખાસ પ્રખ્યાત છે અને ખાસ કરીને ઉત્તર ભારત ઉત્તર પ્રદેશ રાજ્ય સાથે એ સંકળાયેલું છે. આગળ જો તો કથકની તમને માહિતી છે એ આપેલી છે કે મુગલ બાદશાહના સમયમાં કથક નૃત્ય રાજ દરબારમાં રજૂ થતું જ્યાં એ વિશિષ્ટ નૃત્ય શૈલીના રૂપમાં વિકસ્યું. મુગલ શાસકો પછી બાબર છે, હુમાયુન છે, અકબર છે, સલીમ, શાહજહાં, ઔરંગઝેબ, પછી બહાદુર શાહ છે, પછી જહાંગીર શાહ છે, આવા અલગ અલગ શાસકો છે આવ્યા. તો એના સમયગાળા દરમિયાન છે તે કથક છે એ રાજ દરબારમાં છે રજૂ કરવામાં આવતું અને વિવિધ રીતે છે રજૂઆત થતી. 15મી અને 16મી સદી બાદ કથક પરંપરાઓમાં વહેંચાય. કથક નૃત્ય છે અલગ અલગ પરંપરામાં છે વેચાણ. આ પરંપરાને ઘરાના કહેવામાં આવે છે. કથકની જે પરંપરાઓ છે એ ક્યાં નામ ઓળખવામાં આવે છે તો કે ઘરાના તરીકે ઓળખવામાં આવે છે. આ બે પરંપરાઓ ઘરાનાઓ જાણીતા છે, એક જયપુર અને એક લખનઉ. પૂછાય શકે કથક કઈ બે પરંપરામાં વેચાયેલું છે તો જયપુર અને લખનઉ. જયપુર છે રાજસ્થાનનું વહીવટી નગર છે એટલે જેને આપણે પાટનગર કહીએ છીએ. લખનઉ છે ઉત્તર પ્રદેશનું. 19મી સદીમાં અવધના નવાબ વાજીદ અલી શાહે પોતાના દરબારમાં કથકને આશ્રય આપી આ કલાને પુનર્જીવિત આપ્યું. ખાસ કરીને પૂછાઈ શકે ત્યાં રાજાએ છે એ કથકને પુનર્જીવિત કર્યું હતું તો કે અવધના નવાબ વાજીદ અલી ખાને છે એ કથકને પોતાના રાજ્યમાં રાજ્યાશ્રય આપી અને કલાને છે ફરીથી પુનર્જીવિત કરેલી હતી. કથક પંજાબ, હરિયાણા, જમ્મુ કાશ્મીર, બિહાર અને મધ્યપ્રદેશ સુધી વિસ્તારેલું છે. કથક ઉત્તર પ્રદેશનું પ્રમુખ નૃત્ય છે. આ સિવાય પંજાબ, હરિયાણા, જમ્મુ કાશ્મીર, બિહાર, મધ્યપ્રદેશ બધા રાજ્યોમાં છે કથક નૃત્ય છે વિસ્તારેલું છે એટલે કે ફેલાયેલું આજે પણ જોવા મળે છે. સ્વતંત્રતા મળ્યા પછી કથકને 6 શાસ્ત્રીય નૃત્યોમાં સ્થાન મળ્યું. આજે કથક ભારતીય સંસ્કૃતિનું અભિન્ન અંગ બની ગયું છે. આઝાદી મેળવી પછી કથકને 6 શાસ્ત્રીય નૃત્યોમાં સ્થાન મળ્યું છે. એ પહેલા 6 શાસ્ત્રીય નૃત્યોમાં કથક નહોતું. હવે આપણે જે 6 શાસ્ત્રીય નૃત્ય છે એમાં કથકનો સમાવેશ થાય છે. કથક, કથકલી અને કુચીપુડી આ 3 ક ઉપરથી. પછી ભરતનાટ્યમ, બિહુ અને મણિપુરી આ 6 આપણા શાસ્ત્રીય નૃત્યો છે. એમાં આઝાદી પછી કથકને છે એ આપણા શાસ્ત્રીય નૃત્યોમાં સ્થાન મળેલું છે. હવે પછી બીજું નૃત્ય છે કથક પછીનું કથકલી. કયું રાજ્ય યાદ રાખવાનું? કેરળ. કેરળનો પ્રખ્યાત તહેવાર કયો? તમિલનાડુનો પોંગલ અને કેરળનો ઓણમ. કેમ કેરળનું નૃત્ય કયું છે? કથકલી. કથકલી એક કેરળની નૃત્ય પરંપરા છે. તેનો શાબ્દિક અર્થ નાટ્ય વાર્તા થાય છે. કથકલીનો શાબ્દિક અર્થ શું થાય તો કે નાટ્ય વાર્તા. નાટકની રીતે જે વાર્તા રજૂ કરવામાં આવે છે ને કથકલી કહેવામાં આવે છે. કયા રાજ્યનું છે પ્રખ્યાત નૃત્ય છે તો કે કેરળ રાજ્ય પ્રખ્યાત નૃત્ય છે. બાજુમાં તમને છે એ કથકલી નૃત્યનો પહેરવેશ અને નૃત્યનો ફોટો દર્શાવેલો છે. ડીડી ગિરનાર ચેનલ કે ડીડી નેશનલ ચેનલ ઉપર આવા અલગ અલગ જે આપણા શાસ્ત્રીય નૃત્યો છે એની માહિતી ઘણી વખત દર્શાવવામાં આવે છે. તો આવી ચેનલો છે એ જોઈ જેના કારણે છે કે આપણને ભારતીય સંસ્કૃતિ વિશેનું જ્ઞાન છે મળી રહે. તેનો શાબ્દિક અર્થ નાટ્ય વાર્તા થાય છે. અભિનય એ આ નૃત્યનો આત્મા છે. કથકલી, કથક, કુચીપુડી, મણિપુરી કોઈ પણ હોય અભિનય છે એ નૃત્યનો આત્મા છે. નૃત્યનો આત્મા શું તો કે અભિનય. અભિનય ઉપરાંત રંગભૂષા અને વેશભૂષા પણ ખૂબ જ મહત્વની ગણાય છે નૃત્ય માટે. જે પણ કહે છે એ રંગભૂષા અને વેશભૂષા છે નૃત્ય માટે આવશ્યક છે. એટલા માટે કોઈ પણ નૃત્ય આપણે કરતા હોય એને અનુરૂપ આપણે પહેરવેશ પહેરતા હોઈએ છીએ. પછી દરેક નૃત્ય છે આપણા ફોર્મલ કપડામાં ન થઈ શકે. અમુક નૃત્ય માટેનો એનો ટ્રેડિશનલ ડ્રેસ હોય એ ડ્રેસ પહેરી અને પછી એ નૃત્ય છે કરવામાં આવે છે. રંગભૂષા અને વેશભૂષા છે એ પણ નૃત્ય માટે મહત્વની છે.
સાત્વિક, રાજસી અને તામસી ગુણો ધરાવતા પાત્રો મુજબની કલાકારોની રંગભૂષા હોય છે. પાત્રો બોલતા નથી પરંતુ બોલતા પોતાના હાવભાવથી જ અભિવ્યક્તિ કરે છે. કથકલી નૃત્યમાં જે નૃત્ય કરતો હોય પાત્ર છે બોલતા નથી પણ એનો હાવભાવ જ એવો હોય છે કે જે આપણને સમજાવે છે કદાચ આ વ્યક્તિ આવું બોલવા માંગતા છે. હવે આ રંગભૂમિ આવે છે તો જે પણ કઈ આપણે રૂપ સુંદર તરીકે ઓળખીએ છીએ જયશંકર ભોજક જેને આપણે છે અલગ અલગ વેશભૂષામાં ઓળખીએ છીએ. જયશંકર ભોજક એને આપણે જયશંકર સુંદરી તરીકે ઓળખીએ છીએ. એ વ્યક્તિ છે એ પુરુષ હોવા છતાં સ્ત્રીની પાત્રમાં ભૂમિકા છે હંમેશા ભજવતા હતા. પરંતુ પોતાના હાવભાવથી જ આ કથકલીમાં છે એ નૃત્ય કરવાનું હોય છે. જાણવા જેવું આ પ્રાદેશિક નાટ્ય પ્રકાર 9મી તથા 10મી સદીમાં કુટિયાટ્ટમ નામક સંસ્કૃત નાટ્ય પરંપરામાંથી ઉતરી આવ્યો છે. કથકલી છે કઈ નૃત્ય પરંપરામાંથી ઉતરી આવ્યું છે તો કે કથકલી છે એ 9મી તથા 10મી સદીનો સમયગાળો. 9મી એટલે 801, 10મી એટલે 901 ના સમયગાળા દરમિયાન કુટિયાટ્ટમ નામક સંસ્કૃત નાટ્ય પરંપરા ઉપરથી ઉતરી આવેલું. જેમાંથી કુટિયાટ્ટમ નામક સંસ્કૃત નાટ્ય પરંપરા ઉપરથી કથકલી નૃત્ય ઉતરી આવેલું છે. ખાસ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય છે કે કથકલી નૃત્ય શાના ઉપરથી ઉતરી આવ્યું છે? કુટિયાટ્ટમ નામક સંસ્કૃત નાટ્ય પરંપરામાંથી. તો આ હતું આપણું શાસ્ત્રીય નૃત્યમાંનું બીજું. પહેલું કયું? કથક, ઉત્તર પ્રદેશ. બીજું છે કથકલી, કેરળ. કથકનો અર્થ શું થાય છે? કથક, કથન કરે સો કથક કહાવે. હમણાં આપણે વાત કરી જ્યારે કથકલીનો અર્થ શું થાય છે? નાટ્ય વાર્તા છે એવો થાય છે. કથકને છે એ આશ્રય આપનાર રાજા કોણ? તો કે અવધના નવાબ વાજિદ અલી શાહ. મુઘલ શાસકોએ રાજ્યાશ્રય આપ્યો હતો. ત્યાર પછી આપણે જે કથકલી નૃત્ય પરંપરા શાબ્દિક અર્થ થાય છે નાટ્ય વાર્તા. રાજસી તામસી ગુણો ધરાવતા વ્યક્તિના પાત્ર મુજબની રંગભૂષા છે એને આપવામાં આવે છે. પાત્ર બોલતા નથી પરંતુ બોલતા હોય એવો અભિનય કરવામાં આવે છે. તો આ આપણા શાસ્ત્રીય નૃત્યમાંથી બીજું, પહેલું કથક અને બીજું કથકલી. હવે ત્રીજું નૃત્ય જે પૂર્વ ભારત સાથે સંકળાયેલું છે અને આખા રાજ્યની ઓળખ આપે છે એવું આ ત્રીજું નૃત્ય એટલે મણિપુરી. આપણને ખબર છે કે મણિપુર પૂર્વ ભારતના જે 7 રાજ્ય છે એક રાજ્ય છે અને એને આપણે છે સેવન સિસ્ટર તરીકે ઓળખીએ છીએ. સેવન સિસ્ટરમાં કયા કયા રાજ્યનો સમાવેશ થાય છે તો આપણને ખ્યાલ છે. એમાં અસમ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમ. તો એમાંનું એક રાજ્ય છે મણિપુર. આ મણિપુર રાજ્યનું પ્રખ્યાત નૃત્ય એટલે મણિપુર. મણિપુરી નૃત્ય પૂર્વ ભારતમાં આવેલ મણિપુર રાજ્યની આગવી ઓળખ છે. જેમ ગુજરાતની ઓળખ કઈ છે? ગરબા. રાજસ્થાનની ઓળખ કઈ છે? ઘુમર. પંજાબની ઓળખ કયું નૃત્ય છે? ભાંગડા. મણિપુરી નૃત્ય છે કયા રાજ્યની ઓળખ છે? તો કે મણિપુરની. મણિપુરના લોકો દરેક ઉત્સવ પ્રસંગે નૃત્ય કરે છે. આપણે નવરાત્રિના સમયગાળા દરમિયાન ગરબા રમીએ છીએ એમ મણિપુરના લોકો છે દરેક ધાર્મિક સામાજિક પ્રસંગે છે આ નૃત્ય કરે છે. આ નૃત્યમાં શરીરની ગતિ ધીમી હોવાથી તેને ભારતના અન્ય નૃત્યોથી અલગ માનવામાં આવે છે. નૃત્યના અલગ અલગ સ્ટેપ હોય છે. મને તો નૃત્ય આવડતું નથી પણ છતાંય અમુક નૃત્યના આપણને ખ્યાલ હોય છે કે આમ જેવું સંગીત હોય એના ઉપરથી સ્ટેપ હોય. સંગીત સ્પીડમાં જતું હોય તો સ્ટેપ પાછા સ્પીડમાં હોય, ઝડપથી હોય. સંગીત ધીમું હોય તો સ્ટેપ પણ પાછા કેવા હોય તો કે ધીમા હોય છે. એમ મણિપુરી જે નૃત્ય છે ને એ શરીરની હલનચલન ધીમું હોય છે. બીજા નૃત્ય જેટલું વધારે હોતું નથી. દાખલા તરીકે ઘુમર શરીરનું હલનચલન વધારે હોય છે, ખાસ ગરબામાં વધારે હોય છે. પણ મણિપુરી નૃત્યને એ શરીરની ગતિ કેવી હોય છે? ધીમી હોય છે. તે ભારતના અન્ય નૃત્યોથી અલગ માનવામાં આવે છે. મણિપુરી નૃત્યના 2 પ્રકાર છે. મણિપુરી નૃત્યના પ્રકાર કેટલા? 2. કે લાસ્ય અને તાંડવ. પહેલું કથક, બીજું કથકલી. કથક ઉત્તર પ્રદેશ અથવા ઉત્તર ભારત, કથકલી કેરળ અને મણિપુરનું મણિપુરી. મણિપુરી નૃત્યના પ્રકાર કેટલા? 2. એક લાસ્ય અને તાંડવ. ખાસ યાદ રાખજો, મણિપુરી નૃત્યના પ્રકાર તમે લોકોને પૂછે તો તમે કહી શકો લાસ્ય અને તાંડવ. બાજુમાં તમને લોકોને મણિપુરી નૃત્યનું ફોટોગ્રાફ્સ પણ આપેલો છે અને ટીવી નેશનલ ઉપર ઘણી વખત આ નૃત્ય છે રજૂ કરવામાં આવતા હોય છે. તો એ છે નિહાળવા એટલે આપણને નૃત્ય કઈ રીતે કરવું એના વિશેની થોડીક માહિતી મળી શકે. જાણવા જેવું આપેલું છે મણિપુરી નૃત્યના વિકાસમાં.
મણિપુરી નૃત્ય છે આગળ વધ્યું હોય તો કોના કારણે? તો કે 18મી સદીના રાજા ભાગ્યચંદ્રએ મુખ્ય ભાગ ભજવ્યો. જે રીતે કથકને અવધના નવાબ વાજિદ અલી ખાને રાજ્યાશ્રય આપ્યો હતો, એ મણિપુરી નૃત્યને છે એ વિકાસ કરનાર રાજા કોણ? તો કે રાજા ભાગ્યચંદ્ર. રાજાનું નામ છે. તેમણે નૃત્ય શૈલીના પાઠ્યપુસ્તક સમાન ગીત ગોવિંદ લીલા વિલાસ નામનું પુસ્તક લખેલું છે. નૃત્ય શૈલીના પાઠ્યપુસ્તક સમાન જે પુસ્તક છે ગોવિંદ સંગીત લીલા વિલાસ, એ પુસ્તકનું નામ છે. મણિપુરી નૃત્ય ઉપર રાજા ભાગ્યચંદ્રએ જે પુસ્તક લખેલું છે એને સંગીત લીલા વિલાસ તરીકે ઓળખવામાં આવે છે. સોરી, ગોવિંદ સંગીત લીલા વિલાસ તરીકે આપણે એને ઓળખીએ છીએ. નામ ખાસ યાદ રાખજો, ભાગ્યચંદ્ર દ્વારા લખિત ગોવિંદ સંગીત લીલા વિલાસ નામનું પુસ્તક છે. કોણે લખ્યું હતું? તો કે રાજા ભાગ્યચંદ્ર. ક્યારે? તો કે 18મી સદી 1701 થી 1800ના સમયગાળા દરમિયાન મણિપુરી નૃત્યના વિકાસ માટે રાજા ભાગ્યચંદ્રએ ગોવિંદ સંગીત લીલા વિલાસ નામનું પુસ્તક છે લખેલું છે. બાજુમાં તમને મણિપુરી નૃત્યનું ફોટોગ્રાફ આપેલો છે. આ છે મણિપુરી નૃત્ય. હવે પછી જેની સાથે તમિલનાડુ સંકળાયેલું છે એવું નૃત્ય એટલે કયું? ભરતનાટ્યમ. પહેલું કથક, બીજું કથકલી, ત્રીજું મણિપુરી અને ચોથો કયું છે? ભરતનાટ્યમ. ભરત મુનિ દ્વારા રચિત ગ્રંથ છે જેને આપણે નાટ્યશાસ્ત્ર તરીકે ઓળખીએ છીએ અને એના આધારે જ ભરતનાટ્યમ નૃત્યનો વિકાસ થયેલો છે. જો ભરતનાટ્યમ ભરત મુનિ દ્વારા રચિત નાટ્યશાસ્ત્ર ગ્રંથ ભારતના શાસ્ત્રીય નૃત્ય પર લખાયેલ મહાન ગ્રંથ છે. પૂછાઈ શકે ભારતના શાસ્ત્રીય નૃત્ય પર લખાયેલ મહાન ગ્રંથ કયો? તો કે નાટ્ય શાસ્ત્ર. કોણે લખ્યો? તો કે ભરત મુનિ. નાટ્યશાસ્ત્ર ગ્રંથના લેખક કોણ? ભરત મુનિ. અને એમાં શેના વિશેની માહિતી દર્શાવી છે? તો કે ભારતના શાસ્ત્રીય નૃત્ય જે 6 છે કથક, કથકલી, કુચીપુડી, મણિપુરી, ભરતનાટ્યમ અને અસમનું બિહુ. ભરત મુનિ દ્વારા રચિત નાટ્યશાસ્ત્ર ગ્રંથ ભારતના શાસ્ત્રીય નૃત્ય પર લખાયેલ મહાન ગ્રંથ છે. આ સિવાય અભિનય દર્પણ નામના ગ્રંથમાં રચયિતા નંદિકેશ્વરે પણ ભારતના અગત્યના શાસ્ત્રીય નૃત્ય તરીકે ભરતનાટ્યમની વિશેષ ચર્ચા કરી છે. નંદિકેશ્વરે કયો ગ્રંથ લખ્યો હતો? કે અભિનય દર્પણ. ભરત મુનિનો ગ્રંથ કયો? નાટ્યશાસ્ત્ર. નંદિકેશ્વરનો ગ્રંથ કયો? તો કે અભિનય દર્પણ. કોણે લખ્યો હતો? નંદિકેશ્વરે. તેના વિશેની માહિતી છે તો કે ભરતનાટ્યમની વિસ્તારથી વિગતવાર ચર્ચા છે કરેલી છે. શેમાં? તો કે અભિનય દર્પણ. લેખક નંદિકેશ્વર. નાટ્યશાસ્ત્ર ભરતનાટ્યમ વિશેની માહિતી લખેલી છે. કોણે લખી? ભરત મુનિ. એટલા માટે એને ભરતનાટ્યમ એવું નામ આપેલું છે. તાંજોર તમિલનાડુમાં ભરતનાટ્યમ નૃત્યનો વિકાસ થયેલો છે. તાંજોર તમિલનાડુનો એક જિલ્લો છે જ્યાં ભરતનાટ્યમનો વિકાસ થયેલો છે. ફરીથી એકવાર કહી દો, તમિલનાડુનો તહેવાર પૂછાય તો પોંગલ, નૃત્ય પૂછાય તો ભરતનાટ્યમ, કેરળનો તહેવાર પૂછાય તો ઓણમ, કેરળનો તહેવાર પૂછાય તો ઓણમ, પણ કેરળનું નૃત્ય પૂછાય તો કથકલી. આ ખાસ એની સાથે સંકળાયેલી વસ્તુ છે, યાદ રાખજો. કારણ કે આપણે પોંગલ વિશેની વાત જોઈએ તો વલ મકાલુ એટલે નૌકા સ્પર્ધા કહેવાય. આ શેમાં હતું? કેરળમાં હતું. અને કેરળનો તહેવાર કયો? તો કે ઓણમ. તમિલનાડુનો તહેવાર કયો? તો કે પોંગલ. તમિલના થાઈ મહિના પ્રમાણે જાન્યુઆરીના મધ્ય ભાગમાં છે એ લોકો આ તહેવાર ઉજવે છે. ચોખા, મગની દાળ, ઘી, દૂધ, ખાંડ બધું ઉકાળીને પછી પીવાય એને પોંગલ કહેવાય. એનો તમિલ ભાષામાં ઉકાળો એવો થાય. તો આપણે આની પહેલાના વિડીયોમાં જોઈ ગયા. તો એ પોંગલ છે તમિલનાડુનો તહેવાર અપાય. તમિલનાડુનું નૃત્ય કયું છે? ભરતનાટ્યમ. તાંજોર તમિલનાડુમાં ભરતનાટ્યમ નૃત્યનો વિકાસ થયો છે. ભરતનાટ્યમની શરૂઆત ક્યાં થઈ? તો કે તમિલનાડુના તાંજોર જિલ્લામાં છે એ ભરતનાટ્યમની વિકાસ થઈ છે. પહેલું કથક, બીજું કથકલી, ત્રીજું મણિપુરી અને ચોથું ભરતનાટ્યમ. અને હવે આવે છે કુચીપુડી. કુચીપુડી આંધ્રપ્રદેશના કુચીપુડી ગામ ઉપર આખું નૃત્ય વિકસિત થઈ ગયું. કુચીપુડી કહેવાય. પછી એને શાસ્ત્રીય નૃત્યનો દરજ્જો મળે છે. એ આંધ્રપ્રદેશનું કુચીપુડી ગામનું જે યક્ષગાન હતું એ અત્યારે છે એ શાસ્ત્રીય નૃત્યમાં સમાવિષ્ટ છે.
ભારતના અગ્રણી શાસ્ત્રીય નૃત્ય કુચીપુડીનો ઉદ્ભવ આંધ્રપ્રદેશના કુચીપુડી નામના ગામમાં થયો. કુચીપુડી નૃત્ય છે એની શરૂઆત ક્યારે થઈ તો કે કુચીપુડી ગામમાં, એટલા માટે એને કુચીપુડી નૃત્ય આપી દીધું. ઉદ્ભવ ક્યાં થયો તો આંધ્રપ્રદેશના કુચીપુડી ગામમાંથી શરૂઆત થઈ એટલે કુચીપુડી નૃત્યનું નામ આપવામાં આવેલું છે. આ ગામમાં યક્ષગાન તરીકે ઓળખાતા નૃત્યને 17મી સદીમાં કુચીપુડી નૃત્યનું સ્વરૂપ ધારણ કર્યું. પહેલા એક કુચીપુડી ગામનું યક્ષગાન હતું, પ્રશંસાનું ગામ, કીર્તિનું ગાન એટલે યક્ષગાન. પણ 17મી સદીમાં પછી એને છે નૃત્યનું સ્વરૂપ ધારણ કર્યું અને એના સ્થાપક કોણ હતા? વૈષ્ણવ કવિ સિદ્ધેન્દ્ર યોગી હતા. કુચીપુડી નૃત્યના સ્થાપક વૈષ્ણવ કવિ સિદ્ધેન્દ્ર યોગી હતા. ખાસ યાદ રાખજો. ભરતનાટ્યમ ભરતમુનિ, મણિપુરી તો કે રાજા ભાગ્યચંદ્ર ગોવિંદ સંગીત લીલા વિલાસ, કુચીપુડી વૈષ્ણવ કવિ સિદ્ધેન્દ્ર એના છે યોગીશ એના સ્થાપક હતા. આ નૃત્ય સાથે નાટકની પરંપરા પણ સંકળાયેલી છે. કુચીપુડી સાથે નાટક પણ કરવામાં આવે છે. કથક ઉત્તર પ્રદેશ, કથકલી કેરળ, ભરતનાટ્યમ તમિલનાડુ, પછી કુચીપુડી આંધ્ર પ્રદેશ અને મણિપુરી તો કે મણિપુર અને હવે અસમ તો બીજું પૂર્વ ભારતનું બીજું શાસ્ત્રીય નૃત્ય. બેઉ અસમનું પ્રસિદ્ધ નૃત્ય છે. ઉલ્લાસ વ્યક્ત કરવા માટે સ્ત્રી પુરુષોના સમૂહ દ્વારા પરંપરાગત પોશાક પહેરીને આ નૃત્ય કરવામાં આવે છે. અસમ રાજ્ય સાથે સંકળાયેલું પૂર્વ ભારતના જે 7 રાજ્ય છે એમાંથી આ એક મોટું રાજ્ય અસમમાં, ત્યાં સૌથી વધારે ચા થાય છે એ રાજ્ય. અને ચા વિશ્વમાં ચાના ઉત્પાદનમાં ભારત પ્રથમ નંબર ઉપર છે અને એમાં ભારતમાં અસમ સૌથી વધારે ચા પકવતું રાજ્ય છે. તો એ અસમનું પ્રખ્યાત નૃત્ય કયું છે? બિહુ. તહેવાર પ્રસંગો દરમિયાન લોકો છે પોતાના પરંપરાગત પોશાક પહેરી અને નૃત્ય છે કરવામાં આવે છે. આ નૃત્યમાં હાથ પગનું હલનચલન તથા ગતિ અને સમૂહ નિર્માણનો મહત્વનો ભાગ ભજવે છે. બેઉ નૃત્યમાં છે હાથ પગનું હલનચલન એના ઉપર વધારે ભાર છે આપવામાં આવેલો છે. એ જ આ બેઉ નૃત્યની ઓળખ છે. ઢોલ, પેપા. પેપા એટલે શું? તો કે ભેંસના શિંગડામાંથી બનાવવામાં આવેલ એક વાદ્યને કે પેપા. ખાસ યાદ રાખજો, શબ્દ સમૂહમાં પણ પૂછી નાખે પેપા તો શું આવે? ભેંસના શિંગડામાંથી બનાવેલું એક વાદ્ય જેને પેપા કહેવામાં આવે છે. એક અને વાંસળી જેવા વાદ્યોનો ઉપયોગ આ નૃત્યમાં કરવામાં આવે છે. બિહુ નૃત્યમાં કઈ કઈ વસ્તુનો ઉપયોગ થાય તો કે પેપા, ઢોલ અને વાંસળી. આ 3 નૃત્યનો ઉપયોગ છે બિહુમાં થાય છે. કથક ઉત્તર પ્રદેશ, કથકલી કેરળ, પછી મણિપુર તો મણિપુરી, બિહુ તો અસમ, કથકલી કેરળ અને કુચીપુડી તો આંધ્રપ્રદેશ. આટલું જાણવું ગમશે. ફરીથી તમને શાસ્ત્રીય નૃત્ય વિશે માહિતી આપેલી છે. તમિલનાડુ તો કે ભરતનાટ્યમ, કથકલી તો કે કેરળ, ઓડિસી તો કે ઓડિશા, કુચીપુડી તો કે ક્યાંનું છે? આંધ્રપ્રદેશના કુચીપુડી ગામનું, મણિપુરી તો કે મણિપુર અને કથક તો ઉત્તર ભારત અથવા ઉત્તર પ્રદેશ તમે લખી શકો. આ ભારતના 6 શાસ્ત્રીય નૃત્યમાં 3 તો યાદ રાખવાના: કથક, કથકલી અને કુચીપુડી. કથક ક્યાંનું? ઉત્તર ભારતનું, કથકલી કેરળ અને કુચીપુડી આંધ્રપ્રદેશ. 3 ક. પછી તમિલનાડુનું ભરતનાટ્યમ, પછી મણિપુરનું મણિપુરી અને ઓડિસીનું ઓડિશા. આ આપણા 6 શાસ્ત્રીય નૃત્ય છે. ઓડિશા રાજ્ય સાથે સંકળાયેલું પ્રખ્યાત નૃત્ય એટલે ઓડિસી. તો આ માહિતી હતી આપણા 6 શાસ્ત્રીય નૃત્ય વિશેની. અને હવે આ પાઠ સાથે સંકળાયેલો હજી એક ટોપિક આપણે આ પાઠમાં ભણવાનો છે અને એ ટોપિક એટલે ચિત્રકલા. લઘુ ચિત્રોની પરંપરાથી આપણા આ ટોપિકની શરૂઆત થાય છે અને એ ચિત્રકલા વિશેની માહિતી છે એ આપણે મેળવીશું આના પછીના વિડિયો લેક્ચરમાં.